તો હેલો મિત્રો, નવી વિડીયોમાં તમારું સ્વાગત છે। તમને આજના મોટા સમાચાર, રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના છે। અને આ ઈ જ રાઘવ ચડ્ડા છે કે જે ભાજપની સામું બોલતા અને ખિલાફ જતા હતા અને પાર્લિમેન્ટ, એરપોર્ટ અનેક વસ્તુમાં જોયું હશે કે અવાજ ઉઠાવેલા છે। અને રાઘવ ચડ્ડાએ જે પાર્લિમેન્ટમાં અને એરપોર્ટમાં તમે જોયું હશે કે કોફી કે ચા કે સમોસા એ તમને જોયું હશે કે 70-90 રૂપિયામાં અને 100 રૂપિયામાં મળતા હતા। એ અત્યારના એ રાઘવ ચડ્ડાએ અવાજ ઉઠાવીને અત્યારે મળે છે। એરપોર્ટમાં જોયું હશે 80-90 રૂપિયામાં મળતી, અત્યારે 30-40 રૂપિયામાં મળે છે। ચા 60-70 રૂપિયામાં મળતી, એ અત્યારે 20-30 રૂપિયામાં, 25 રૂપિયામાં મળે છે। અને સમોસા એ 50-60 રૂપિયામાં મળતા હતા, એ અત્યારે 10-20 રૂપિયામાં મળી શકે છે। એરપોર્ટમાં તમે જોયું, જે તમે લોકો જાઓ છો અને પાર્લિમેન્ટ કે અનેક વસ્તુમાં અવાજ ઉઠાવ્યો છે રાઘવ ચડ્ડાએ। તો તમને શું લાગી રહ્યું છે? આમ આદમી પાર્ટી છોડીને સારું કર્યું છે કે ખોટું કર્યું છે રાઘવ ચડ્ડાએ, કે આ ભાજપ રાઘવ છે? શું મિત્રો રાઘવ ચડ્ડાને ભાજપમાં જોડાઈ જવું જોઈએ કે ના જોડાવવું જોઈએ, કે આમ આદમી પાર્ટીમાં જ રહેવું જોઈએ? કમેન્ટમાં જણાવજો। જય હિન્દ, જય ભારત।